મિક્સરનું ખાનું લીધું છે આપણે, તો નાનું ખાનું લીધું છે ને ચણાની દાળ લીધી છે આપણે. તો એની આપણે પલાળી લીધી હતી, તો 2 થી 3 કલાક આપણે પલાળી લેવાની છે ધોઈને. ને પાણી એનું આપણે નીતોરી લેવાનું છે ને હવે આપણે એમાં નાખી દઈએ. તો એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે. હવે આપણે એને પીસી લઈએ. તો દાળ આપણે પીસી લીધી છે. તો મિક્સર આપણે બંધ ચાલુ કરતું જવાનું છે ને પીસતી જવાની છે. તો આ રીતે આપણે પીસી લીધી છે. તો હાલો આને આપણે કાઢી લઈએ વાટકીમાં. ફરી આપણે મિક્સરનું ખાનું લીધું છે ને એમાં આપણે આદુ લીધું છે. તો આદુ આપણે પેલું નાખી દેવાનું છે ને આદુના આપણે કટકા કરી લેવાના છે નાના નાના, એટલે સારી રીતે પીસાઈ જાય. તો આ આપણે લસણ લીધું છે, તો હુક્કું લસણ છે એટલે એ આપણે લેવાનું છે. ને આ આપણે લીલું લસણ લીધું છે, તો એ લીલું લસણ એ નાખવાનું છે. લીલું લસણ ન હોય તો તમે હુક્કું લસણ એ નાખી શકો. ને આ આપણે લાલ મરચાં લીધા છે 2, ને આ 2 મરચાં આપણે લીલા લીધા છે. તો આ મોટા હતા એટલે એના 2 કટકા કરી લીધા છે. તો હાલો આને આપણે પીસી લઈએ. તો આમાં આપણે બીજું કાંઈ નાખવાનું નથી, આ રીતે જ આપણે પીસી લેવાનું છે. તો આપણે મસાલો બધોય પીસાઈ ગયો છે. તો લાલ મરચાં નાખ્યા છે, તો એનાથી આપણે કલર બહુ મસ્ત લાગે છે. તો હાલો આને આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે ઘઉંનો લોટ લીધો છે, તો એમાં આપણે થોડીક હળદર નાખવાની છે. તો 1 ચમચી આપણે એમાં હળદર નાખીએ છીએ. હવે આપણે એમાં હિંગ નાખવાની છે. તો તમારે જેટલી નાખવી હોય એ પ્રમાણે હિંગે નાખવાની. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તો જે પ્રમાણે તમે લોટ બાંધતા હોય એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. તો હવે આપણે એમાં ધાણા જીરું નાખીએ છીએ. તો ધાણા જીરુંનો ભૂકો આપણે થોડોક વધારે નાખવાનો છે. હવે આપણે એમાં આખું જીરું નાખવાનું છે થોડું. તો હવે આપણે એમાં આપણે આ દાળ પીસી છે, તો એ નાખી દેવાની છે. તો આજ આપણે પરોઠા બનાવવાના છે. હવે આપણે આ બધો મસાલો પીસો છે, તો એ બધો મસાલો આપણે નાખી દઈએ. તો આપણે આમાં મરચું નાખવાની જરૂર નથી, કેમ કે આપણે મરચાંનો વપરાશ કર્યો છે એટલે એનાથી તીખાશ આવી જાય. અને એથી વધારે તમારે તીખા કરવા હોય તો તમે મરચું નાખી શકો, ચટણી આવે એ આપણે. ને ન નાખો તો હાલે, આ મસાલાનો ટેસ્ટ જ આપણે સરસ આવશે. તો આપણે આ ઢાંકણામાં મસાલો છેટો છે તો એ નાખી દઈએ. હવે આપણે આ બધો મસાલો છે તો એને સારી રીતે મિક્સ કરી દઈએ પેલું આ રીતે. હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો ઝાઝુ તેલ આપણે નથી નાખવાનું, 2 ચમચી તેલ નાખવાનું છે. તો હવે એમાં આપણે લીંબુ નીસવવાનું છે. તો લીંબુ તમારે ન નાખવું હોય તો નહીં નાખવાનું, જરૂરી નથી કે નાખવું જ છે એમ. હવે આપણે એમાં લીલા ધાણા નાખવાના છે. તો લીલા ધાણા આપણે વધારે નાખવાના છે. તો હવે આપણે હાથે કરીને બધો મસાલો આપણે આ રીતે મિક્સ કરી લઈએ પહેલાં, ને પછી આપણે લોટ બાંધવાનો છે. તો આ રીતે લોટમાં હાથે કરીને સારી રીતે બધો મસાલો પેલો મિક્સ કરી દેવાનો, એટલે લોટ બાંધો એટલે એમાં સારી રીતે બધો ભળી જાય. હવે આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લેવાનો છે. તો એકારે પાણી આપણે ઝાઝુ નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખવાનું છે. ને જે રીતનો આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ આપણે બાંધી લેવાનો છે. તો લોટ આપણે બંધાઈ ગયો છે. તો જુઓ તમે, આપણે રોટલીનો લોટ હોય એ રીતે જ આપણે બાંધી લીધો છે. તો હવે આપણે એમાં થોડુંક તેલ નાખવાનું છે. તો તેલ નાખી ને આપણે કૂણવીને એને થોડીક વાર 5 થી 10 મિનિટ આપણે એને મૂકી દઈએ. હવે આપણે લોટ લીધો છે, તો લોટનો આપણે ગોળીંડા વાળી લેવાના છે આ રીતે. તો હવે આપણે પરોઠા વણી લઈએ. તો આ રીતે આપણે થોડોક કોરો લોટ નાખવાનો છે. તો કોરો લોટ આપણે 2 બાજુ નાખી ને રોટલી વણીએ એ રીતે વણી લેવાના છે. તો તમારે જે રીતના બનાવવા હોય એ રીતના પરોઠા તમે બનાવી શકો. તો ગોળમાંય બનાવી શકો ને ચોરસમાંય બનાવી શકો. તો ગમે એ રીતે તમે બનાવી શકો. તો આજ આપણે ચણાની દાળના પરોઠા બનાવીએ છીએ.
તો બહુ મસ્ત બને છે ને જરૂરથી ને ટ્રાય મારજો તમે. તો આ રીતે જોવો, કોક દાળ રહી હોય આખી આખી તો એ મસ્ત દેખાય છે પરોઠામાં. ને એમાં આપણે લીલા ધાણા અને લાલ મરચું નાખ્યું છે તો એ દેખાય છે. તો આ રીતે આપણે બહુ જાડાઈની ને આસાઈની તો એ રીતે આપણે બધાય વણી લઈએ. તો જો બહુ મસ્ત દેખાવ આવે છે. તો આ રીતે હાલો આપણે પહેલાં વણી લઈએ ને પછી આપણે શેડવી લઈએ. તો પરોઠા આપણે વણી લીધા છે. તો હાલો હવે આપણે એને શેડવી લઈએ. હવે લોટી આપણે મૂકી દીધી છે ને થઈ ગઈ છે લોટી. તો આપણે આ રીતે પહેલાં એમને નાખી દઈએ. હવે આપણે એને આ રીતે શેડવી લઈએ. હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તો આ રીતે આપણે ઉપર તેલ નાખી દેવાનું છે ને નીચે નાખવાનું છે, બે બાજુ નાખવાનું છે. તો તમારે બટરમાં કે ઘીમાં કે ગમે એમાં તમારે તળવા હોય એમાં તળી શકો. તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, બહુ ફૂલ નથી રાખવાનો. ને આ રીતે આપણે તેડવી લેવાના છે. તો જોવો દેખાવમાં જ બહુ સરસ લાગે છે ને કલર એ બહુ સરસ દેખાય છે. તો આપણે આમાં ચણાની દાળ નાખી છે તો એ તમે જોવો આપણે આમાં દેખાય છે. તો આ રીતે આપણે બધાય પરોઠા તેડવી લઈએ. તો પરોઠા આપણે બનીને તૈયાર થઈ ગયા છે. તો જોવો તમે બહુ મસ્ત બની ગયા છે ને બહુ સરસ બને છે. તો આપણે ચણાની દાળ આમાં દેખાય છે ને ધાણા વધારે નાખ્યા છે તો એ મસ્ત દેખાય છે. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને કેવા નહીં એમ. તો જોવો આ રીતે આપણે વાળીને છોકરાને દઈએ તો એને મજા આવે ખાવાની. તો આ રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.